બેડરૂમનો દરવાજો અંદરથી લોક હતો. ચાવી જીજાજીના ખિસ્સામાં હતી. હું સિમરન પલંગના ખૂણામાં લપાઈને બેઠી હતી અને મારી સામે મારા જીજાજી વિક્રાંત ઊભા હતા. એ જ જીજાજી જેમને હું મારા પિતા પછી સૌથી વધુ માન આપતી હતી. એ જ જીજાજી જે મારી દીદીના જીવ હતા. પણ આજે તેમની આંખોમાં તે સન્માન નહોતું. તેમણે પોતાનો બેલ્ટ ખોલ્યો અને તેને સોફા પર ફેંકી દીધો. બકલનો અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠ્યો. રડવાનું નાટક બંધ કર સિમરન. તેમના અવાજમાં નશો અને એક અજીબ કડકાઈ હતી. જ્યારે તારા પહેલા બોયફ્રેન્ડ રાહુલ સાથે હોટલના રૂમમાં હતી ત્યારે તો બહુ મજા લઈ રહી હતી. ત્યારે તો શરમ ના આવી. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તમને કેવી રીતે ખબર? મારો અવાજ ગળામાં જ અટકી ગયો. વિક્રાંત જીજાજીએ પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો. સ્ક્રીન પર એક વિડીયો ચાલી રહ્યો હતો. એક ઝાંખો પણ સ્પષ્ટ વિડીયો. તેમાં હું હતી, રાહુલ હતો, એક ખૂબ જ ખાનગી અને વાંધાજનક હાલતમાં. જીજાજીએ તે ફોન મારા ચહેરા પાસે લાવીને બતાવ્યો. આ જો તારી ઇજ્જતનો પુરાવો. જો આ વિડીયો તારા પપ્પા કે તારી દીદીએ જોઈ લીધો, જે અત્યારે હોસ્પિટલમાં જિંદગી અને મોતની જંગ લડી રહી છે, તો વિચારો શું થશે? તે તો ત્યાં જ મરી જશે. હું તેમના પગમાં પડી ગઈ. ના જીજાજી, આવું ના કરતા. દીદી મરી જશે. હું તમારા હાથ જોડું છું અને ડિલીટ કરી દો. વિક્રાંત ધીરેથી નીચે નમ્યા. તેમણે મારો ચહેરો પોતાની હથેળીઓમાં લીધો. તેમનો સ્પર્શ ખૂબ જ સખ્ત હતો. વિડીયો તો ડિલીટ થઈ શકે છે સિમરન, તેમણે મારી આંખોમાં જોઈને કહી. અને તેમની નજર મારા ચહેરા પરથી નીચે સરકીને મારા ગળા સુધી આવી ગઈ. પણ દરેક વસ્તુની એક કિંમત હોય છે. શું કિંમત? મેં ધ્રુજ પૂછ્યું. તેમણે મારા કાન પાસે પોતાના હોઠ રાખ્યા અને બોલ્યા, સાડી તો અડધી ઘડવાળી હોય છે. આજે તારી દીદી અહીં નથી તો તેનો હક તારે અદા કરવો પડશે. આજની રાત તારે મારી સાથે રહેવું પડશે. જો સવાર સુધી તે મને કરી દીધું તો આ વિડીયો ડિલીટ, નહીતર કાલે આખું ખાનદાન તારો તમાશો જોશે. મારી સામે બે રસ્તા હતા. કાં તો મારી ઇજ્જત ગુમાવું અથવા મારા પરિવારનો જીવ જોખમમાં નાખું. એક બંધ રૂમ, એક બ્લેકમેલર જીજા અને મારી મજબૂરી. પણ આખરે હું આ નરકમાં કેવી રીતે ફસાઈ? ચાલો વાર્તાની શરૂઆતથી જણાવું. મારું નામ સિમરન છે. ઉંમર 21 વર્ષ. હું કોલેજના છેલ્લા વર્ષમાં છું. અમે બે બહેનો છીએ. મારી મોટી બહેન પ્રિયા મારાથી 5 વર્ષ મોટી છે. તેના લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા. મારા જીજાજી વિક્રાંત એક ખૂબ જ સમજદાર અને હેન્ડસમ વ્યક્તિ હતા. તેમનો પોતાનો કપડાનો શોરૂમ હતો. તેઓ મને પોતાની સગી બહેન જેવી માનતા હતા, અથવા ઓછામાં ઓછું મને અત્યાર સુધી એવું જ લાગતું હતું. દીદી પ્રેગ્નન્ટ હતી. 8મો મહિનો ચાલી રહ્યો હતો. ઘરમાં ખુશીનો માહોલ હતો. પરંતુ તે સાંજે અચાનક દીદીની તબિયત બગડી. તેમનું બ્લડ પ્રેશર ખૂબ વધી ગયું અને તે બેભાન થઈ ગઈ. ઘરમાં દોડમધામ મચી ગઈ. જીજાજી અને મારે મમ્મી પપ્પા તેમને તરત જ શહેરની મોટી હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે હાલત નાજુક છે અને તેમને આઈસીયુમાં રાખવી પડશે. હું પણ હોસ્પિટલમાં હતી. રડીને મારી હાલત ખરાબ હતી. રાતના લગભગ 8 વાગ્યા હતા. હવામાન ખૂબ ખરાબ થઈ રહ્યું હતું. આકાશમાં કાળા વાદળો એવી રીતે ઘેરાઈ રહ્યા હતા જાણે કોઈ બહુ મોટો અપશકુન થવાનો. જીજાજી મારી પાસે આવ્યા. તેમના ચહેરા પર તણાવ હતો. સિમરન, તેમણે કહ્યું, ડૉક્ટરે કહ્યું છે કે આજની રાત ખૂબ ક્રિટિકલ છે.
હું અને તારા મમ્મી પપ્પા અહીં હોસ્પિટલમાં જ રોકાઈશું, પણ ઘરને તારું મારેલું છે, ત્યાં રોકડા પડ્યા છે અને દીદીના કેટલાક જરૂરી રિપોર્ટ્સ પણ ઘરે જ રહી ગયા છે. જો ઇમરજન્સીમાં જરૂર પડી તો મુશ્કેલી થશે. તો હું શું કરું જીજાજી? તો તમે ઘરે જાઓ, ઘરે રોકાઓ, હું તમને ચાવી આપું છું. જો મને કોઈ વસ્તુની જરૂર હશે ને તો હું ફોન કરીશ. અને તેમ છતાં અહીં ભીડમાં તમે ક્યાં સુધી ઊભા રહેશો? ઘરે જઈને આરામ કરો અને જમવાનું બનાવી લેજો. કદાચ સવારે અમારામાંથી કોઈ આવે. મને તેમની વાત સાચી લાગી. મમ્મી પપ્પા પણ પરેશાન હતા. હું તેમના પર બોજ બનવા માંગતી ન હતી. મેં ચાવી લીધી. ઠીક છે જીજાજી, હું નીકળું છું. હું હોસ્પિટલથી નીકળી અને કેબ લઈને જીજાજીના ઘર તરફ રવાના થઈ. રસ્તામાં વરસાદ શરૂ થઈ ગયો અને વરસાદ પણ એવો કે થોડી જ મિનિટોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું. જ્યારે હું જીજાજીના ઘરે શાંતિ વિલાપ પહોંચી ત્યારે રાતના 9 વાગી ગયા હતા. તે 2 માળનું મોટું ઘર હતું. વિસ્તાર થોડો પોશ હતો, તેથી રસ્તો સુમસામ હતો. મેં તાળું ખોલ્યું અને અંદર ગઈ. ઘરમાં ઘોર અંધારું હતું. કદાચ વરસાદને કારણે લાઇટ જતી રહી હતી. મેં ફોનની ટોર્ચ ચાલુ કરી. ઘર બરાબર એવું જ હતું જેવું દીદીએ છોડ્યું હતું. સોફા પર કપડાં વેર વિખેર હતા. ડાઇનિંગ ટેબલ પર સવારની ચાના કપ રાખ્યા હતા. બધું સામાન્ય લાગતું હતું. મેં કપડાં બદલ્યા અને દીદીની એક જૂની નાઇટી પહેરી લીધી, કારણ કે મારી પાસે મારા કપડાં નહોતા. તે નાઇટી થોડી ઢીલી હતી અને તેનું ગળું પણ થોડું મોટું હતું. મેં ઉપરથી ચૂન્ની ઓઢી લીધી. હું કિચનમાં ગઈ અને મારા માટે મેગી બનાવવા લાગી. ત્યારે જ બહાર ગેટ પર કોઈ ગાડી રોકાવાનો અવાજ આવ્યો. મેં બારીમાંથી જોયું. જીજાજીની કાર હતી. હું નવાઈ પામી. જીજાજી તો હોસ્પિટલમાં રોકાવાના હતા, તો તેઓ અહીં શું કરી રહ્યા છે? શું દીદી ઠીક છે કે કંઈ ખરાબ થયું? મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હું દોડીને મેઇન ગેટ પર ગઈ અને દરવાજો ખોલ્યો. સામે વિક્રાંત જીજાજી ઊભા હતા. તેઓ પૂરેપૂરા ભીંજાયેલા હતા. તેમના વાળ કપાળ પર ચોંટી ગયા હતા. તેમનું સફેદ શર્ટ વરસાદના પાણીથી પારદર્શક થઈ ગયો હતો. પણ જે વસ્તુએ મને સૌથી વધુ ડરાવી તે હતી તેમના ઊભા રહેવાની રીત. તેઓ લથડિયા ખાઈ રહ્યા હતા અને તેમનામાંથી દારૂની ખૂબ જ તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. જીજાજી, તમે? મેં પૂછ્યું, દીદી કેવી છે? તેમણે કોઈ જવાબ ન આપ્યો. તેઓ બસ મને જોતા રહ્યા, ઉપરથી નીચે સુધી. ટોર્ચના અંજવાળામાં મેં તેમની આંખોમાં જોયું. તે આંખોમાં આજે તે ચિંતા નહોતી જે હોસ્પિટલમાં હતી. તે આંખોમાં એક વિચિત્ર ચમક હતી. એક એવી ચમક જે મેં અવારનવાર રસ્તા પર રખડતા છોકરાઓની આંખોમાં જોઈ હતી, પણ મારા જીજાજીની આંખોમાં ક્યારેય નહીં. અરે સિમરન, તેમણે લથડતા અવાજે કહ્યું અને એક વિચિત્ર સ્મિત આપ્યું. દીદી ઠીક છે, તું તારી ચિંતા કર. તેઓ મને લગભગ ધક્કો મારીને અંદર ઘૂસી ગઈ. દરવાજો બંધ કરી દે, હવા આવે છે, તેમણે હુકમ કર્યો. મેં ડરતા ડરતા દરવાજો બંધ કર્યો અને સાંકળ લગાવી દીધી. આજ મારી સૌથી મોટી ભૂલ હતી. મેં સિંહ સાથે પોતાને પાંજરામાં પૂરી દીધી હતી. જીજાજી સીધા સોફા પર જઈને પડ્યા. તેમણે પોતાના જૂતા ઉતાર્યા અને મોજા ત્યાં જ ફેંકી દીધા. પાણી લાવો, તેમણે કહ્યું. હું કિચનમાં ગઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. જીજાજીએ પીધો છે. તેમણે તો આજ સુધી ક્યારેય અમારી સામે નથી પીધો, અને તે પણ ત્યારે જ્યારે દીદી હોસ્પિટલમાં છે. આ બધું શું થઈ રહ્યું છે? હું પાણીનો ગ્લાસ લઈને પાછી ફરી. તેઓ પોતાના બટન ખોલી રહ્યા હતા. ગરમી લાગે છે, તેઓ બરબડ્યા.
મેં ગ્લાસ ટેબલ પર રાખ્યો અને દૂર ઊભી રહી ગઈ. જીજાજી, તમારે હોસ્પિટલ જવું જોઈએ, મેં હિંમત કરીને કહ્યું. કેમ? તેમણે અચાનક માથું ઊંચું કરીને મને જોઈ. ત્યાં તો તારા મા બાપ છે ને, સેવા કરવા માટે. હું થાકી ગયો છું, મારે આરામ જોઈએ. અને તેમ છતાં તેઓ ઊભા થયા અને મારી તરફ એક ડગલું આગળ વધ્યા. જ્યારે ઘરમાં આટલી સુંદર સાડી હોય તો કોઈ માણસ બહાર કેમ જાય? આ સાંભળીને મારા રૂવાણા ઊભા થઈ ગયા. તેઓ શું બોલી રહ્યા હતા? જીજાજી, તમને હોશ નથી, તમે સૂઈ જાઓ, હું મારા રૂમમાં જાઉં છું. હું પાછળ હટી. થોંભ. તેમના અવાજે મને ત્યાં જ થંભાવી દીધી. મારા માથામાં બહુ દુખે છે અને પગમાં પણ. આખો દિવસ દોડધામ કરી છે. એક કામ કર, થોડું તેલ લઈને આવ અને મારા માથાની માલિશ કરી દે. હા, તું કેમ? પોતાની દીદી માટે આટલું ના કરી શકે? અરે તેનો પતિ છું હું. જો મને કંઈક થઈ ગયું તો તાર દીદીનું શું થશે? તેમણે દીદીનું નામ લઈને મને ફસાવી દીધી. હું ના પાડી શકી ને. હું તેલ લઈને આવી. તેઓ સોફા પર બેઠા હતા. હું તેમની પાછળ ઊભી રહી ગઈ અને તેમના માથામાં તેલ લગાવવા લાગી. રૂમમાં ઇન્વર્ટરનું ઝાંખું અંજવાળું હતું. બહાર વરસાદનો અવાજ હતો. માલિશ કરતી વખતે મને લાગ્યું કે તેઓ જાણી જોઈને પોતાનું માથું પાછળ મારી તરફ નમાવી રહ્યા છે. તેમનું માથું મારા પેટ સાથે અથડાઈ રહ્યું હતું. વારંવાર પાછળ હટતી, પણ તેઓ ફરી પાછળ થઈ જતા. અરે, સરખી રીતે કરને, ડરે છે કેમ? હું ખાઈ થોડો જઈશ તને? તેઓ હસ્યા. પછી તેમણે મારો હાથ પકડી લીધો. તારો હાથ કેટલો કોમળ છે સિમરન, તેમણે પોતાની આંખો બંધ કરીને કહ્યું. પ્રિયાના હાથ તો હવે રફ થઈ ગયા છે, ઘરકામ કરી કરીને. પણ તું તો સાવ મલાઈ જેવી છે. મારા શરીરમાં એક ધ્રુજારી દોડી ગઈ, ડર અને ઘૃણાની. મેં ઝાટકા સાથે મારો હાથ ખેંચ્યો. થઈ ગયું જીજાજી, હવે તમે આરામ કરો. જવા માટે વળી. અરે સાંભળતો. શું છે? હવે મારા અવાજમાં ડરની જગ્યાએ થોડો ગુસ્સો પણ આવી ગયો હતો. ભૂખ લાગી છે, કંઈક બનાવી દે ને. દીદી હોત તો ભૂખી ના રાખત ને. ફરીથી દીદીનું નામ. હું રસોડામાં ગઈ. હું મેગી બનાવી રહી હતી, પણ મારું ધ્યાન હોલમાં હતું. મને લાગતું હતું કે તેઓ ગમે ત્યારે અહીં આવી શકે છે અને મારો ડર સાચો સાબિત થયો. હું ગેસ પાસે ઊભી જ હતી ત્યારે જ મને મારી ગરદન પર કોઈના ગરમ શ્વાસનો અનુભવ થયો. હું પલટી. જીજાજી મારી બરાબર પાછળ ઊભા હતા, એટલા નજીક કે મારા નાક ટકરાવાના હતા. હું ચીસ પાડવાની જ હતી, પણ તેમણે મારું મોઢું બંધ કરી દીધું. ચિલ્લાવીશ નહીં, પાડોશીઓ શું વિચારશે? તેમની આંખોમાં હવે નશો નહોતો. એક ખૂબ જ શાંતિ અને ગંદી દાનત સાફ દેખાઈ રહી હતી. સુગંધ બહુ સરસ આવે છે, તેમણે કહ્યું. મેગીની? મેં હચકાતા પૂછ્યું. ના. તેઓ મારી ગરદન પાસે નમ્યા અને એક ઊંડો શ્વાસ લીધો. તારા શરીર લેવેન્ડર પરફ્યુમ લગાવે છે ને? મને ખબર છે, મેં ઘણીવાર અનુભવ્યું છે. જ્યારે તું અમારા ઘરે આવે છે. હું સદબદ થઈ ગઈ. તેઓ મને ક્યારથી નોટિસ કરી રહ્યા હતા. હું તેમને ધક્કો મારીને કિચનમાંથી બહાર ભાગી. મારે ઘરે જવું છે, હું અહીં નહીં રોકાઉં. હું હોલ તરફ ભાગી. દરવાજા સુધી પહોંચી, સાંકળ ખોલવા લાગી. ત્યારે જ પાછળથી એક ભારે હાથ આવ્યો અને તેને દરવાજો ફરી જોરથી બંધ કરી દીધો. જીજાજીએ પોતાના બંને હાથ મારી બંને બાજુ દરવાજા પર મૂકી દીધા. તેમણે મને દરવાજા અને પોતાની વચ્ચે કેદ કરી લીધી. મિત્રો, એક છોકરી માટે આનાથી ભયાનક ક્ષણ કોઈ હોઈ શકે નહીં, જ્યારે તેનો પોતાનો જ રક્ષક તેનો ભક્ષક બની જાય. ઘરમાં કોઈ નહોતું, બહાર તોફાન હતું, અને હું એક એવી વ્યક્તિ સાથે કેદ
જેને હું ભાઈ માનતી હતી. શું તમે તે સમયની મારી ગભરામણ અનુભવી શકો છો? ક્યાં જાય છે સિમરન? તેમણે ખૂબ જ ઠંડા અવાજે પૂછ્યું. હજુ તો પાર્ટી શરૂ થઈ છે. જીજાજી હટો, નહીં તો હું પપ્પાને ફોન કરી દઈશ. મેં ધમકી આપી. તેઓ હસ્યા. પપ્પાને કર ફોન, અને શું કહીશ? કે જીજાજી બદતમીઝી કરી રહ્યા છે. તેઓ માનશે હું જમાઈ છું તેમનું. તેઓ વિચારશે તને કોઈ ગેરસમજ થઈ છે અને ઉલટું તને જ વઢશે કે રાત્રે તમાશું ના કર. તેઓ સાચું કહી રહ્યા હતા. આપણા સમાજમાં જમાઈ ભગવાન હોય છે, પરંતુ તેમણે પોતાની વાત ચાલુ રાખી. પણ જો મેં પપ્પાને ફોન કર્યો ને તો તેઓ મારી વાત ચોક્કસ માનશે. શું શું કહેશો તમે? હું કંઈ કહીશ નહીં. હું બસ તેમને એક વસ્તુ બતાવીશ. તેઓ પાછળ હટ્યા. તેમણે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો. ચાલ, બેડરૂમમાં ચાલ, તને કંઈક બતાવું છે. હું ક્યાંય નથી જવાની. જવું તો પડશે જ સિમરન, નહીંતર આ વસ્તુ તારા પપ્પાની સાથે સાથે રાહુલના પપ્પા પાસે પણ જશે. રાહુલનું નામ સાંભળતા જ મારું દિલ ધબકી ઉઠ્યું. રાહુલ મારો બોયફ્રેન્ડ હતો, જેના વિશે ઘરમાં કોઈને ખબર નહોતી. અમે છુપી રીતે મળતા હતા. જીજાજીને રાહુલ વિશે કેવી રીતે ખબર પડી? હું મંત્રમુગ્ન જેવી તેમની પાછળ પાછળ બેડરૂમમાં ગઈ. બેડરૂમમાં તેમણે લાઇટ ચાલુ ન કરી, ફક્ત એક નાઇટ લેમ્પ ચાલુ હતો. તેમણે દરવાજો લોક કર્યો અને ચાવી પોતાના ખિસ્સામાં નાખી દીધી. બેસ, તેમણે પલંગ તરફ ઇશારો કર્યો. હું ખૂણામાં ઊભી રહી. મેં કહ્યું બેસ. તેમણે બૂમ પાડીને કહ્યું. હું ડરના મારી આ પલંગની ધાર પર બેસી ગઈ. તેમણે પોતાનો ફોન અનલોક કર્યો અને મારી સામે કર્યું. જો આને, ધ્યાનથી જો. મેં સ્ક્રીન પર જોયું અને જે મેં જોયું તેને મારી દુનિયા ઉજ્જડ કરી દીધી. તે એક વિડીયો હતો. તે વિડીયોમાં હું હતી અને રાહુલ હતો. અમે એક હોટલના રૂમમાં હતા. તે રાહુલનો જન્મદિવસ હતો. અમે ત્યાં કેક કાપવા ગયા હતા, પણ અમે લાગણીમાં વહી ગયા હતા. તે વિડીયોમાં અમે બંને ખૂબ જ વાંધાજનક હાલતમાં હતા. અમે એકબીજાને કરી રહ્યા હતા અને મારા કપડાં વ્યસ્ત. મને યાદ આવ્યું તે દિવસે રાહુલે કહ્યું હતું કે ચાલો એક વિડીયો બનાવીએ યાદો માટે. મેં ના પાડી હતી, પણ તે માન્યો નહીં. તેને કહ્યું હતું કે તે આ કોઈને બતાવશે નહીં. તો પછી આ વિડીયો જીજાજી પાસે કેવી રીતે આવે? આ તમારી પાસે? મારા મોઢામાંથી અવાજ નીકળી રહ્યો નહોતો. જીજાજી હસ્યા. તારા પેલા આશિક રાહુલે મોકલ્યો છે મને. ના ના, મને નહીં. તેને તેના મિત્રોના ગ્રુપમાં મોકલ્યો હતો, બડાઈ હાંકવા માટે કે જો મેં સિમરનને કેવી રીતે ફસાવી. સંયોગથી તે ગ્રુપમાં મારો એક મિત્ર પણ હતો. તેણે મને મોકલ્યો. ના ના, રાહુલ આવું ના કરી શકે. હું રડી પડી. તે મને પ્રેમ કરે છે. પ્રેમ? જીજાજી જોરથી હસ્યા. અરે પગલી, છોકરાઓ આવા જ હોય છે. કામ નીકળ્યું અને વિડીયો વાયરલ. તે તો તને બદનામ કરી રહ્યો છે આખા શહેરમાં. હું તૂટી ગઈ. જે રાહુલ પર મેં આટલો ભરોસો કર્યો, તેને મારી ઇજ્જતનો તમાશો બનાવી દીધો. હવે વિચાર સિમરન, જીજાજીએ ગંભીર થઈને કહ્યું. જો આ વિડીયો તારા પપ્પાએ જોઈ લીધો તો તેમનું તો હાર્ટ ફેલ, અને તારી દીદી તે તો હોસ્પિટલમાં જ મરી જશે. તારી એક ભૂલ આખા પરિવારને ખતમ કરી દેશે. હું તેમના પગમાં પડી ગઈ. જીજાજી, મને બચાવી લો પ્લીઝ. આ વિડીયો ડિલીટ કરી દો. હું મરી જઈશ. પપ્પાને ના કહેતા. જીજાજીએ મને ખંભાથી પકડીને ઉઠાવી. હું તને બચાવી શકું છું સિમરન. હું આ વિડીયોને ફેલાતા રોકી શકું છું. હું રાહુલનું મોઢું પણ બંધ કરાવી શકું છું. પણ શું?
હું કંઈ પણ કરીશ ચીચાજી, બસ મારી ઇજ્જત બચાવી લો. આ જ તે ક્ષણ હતી જોઈને તેઓ રાહ જોઈ રહ્યા હતા. તેમણે મને પલંગ પર ધક્કો માર્યો. હું પડી ગઈ. તેમની આંખોમાં તે જ શેતાની ચમક પાછી આવી ગઈ હતી. કંઈ પણ કરીશ? તેમણે પૂછ્યું. હા, કંઈ પણ. તેમણે ધીરેથી મારા ખંભા પરથી હટાવી. તો પછીની રાત ખુશ કરી. હું સતબત થઈ ગઈ. શું? તે સાંભળ્યું મેં શું કહ્યું? જો સિમરન, તું કોઈ દૂધ ધોયેલી તો છે નહીં. રાહુલ સાથે બધું જ ચૂકી છે. તો જીજાજીથી શું પરહેશ? હું તો ઘરનો માણસ છું. વાત ઘરમાં જ રહેશે. છી, તમે કેટલા ઘટિયા છો. તમે મારી દીદીના પતિ છો. તેમના ચહેરા પર ગુસ્સો આવી ગયો. તેમણે મારું જડબું પકડીને દબાવ્યું. દીદી દીદી દીદીની રટ લગાવી રાખી છે. તે તો હોસ્પિટલમાં પડી છે. અહીં હું છું, તું છે અને આ વિડીયો છે. સોદો સીધો છે સિમરન. એક મારા નામે અને આ વિડીયો હંમેશા માટે ડિલીટ. સવારે તું તારા ઘરે, હું મારા ઘરે. કોઈને કંઈ ખબર નહીં પડે. પણ જો તે ના પાડી, તેમણે ફોન પર સેન્ડ બટન પર આંગળી રાખી. તો આ વિડીયો અત્યારે ને અત્યારે તારા પપ્પા પાસે. બોલ, શું મંજૂર છે? હું ખરાબ રીતે રડી રહી હતી. મારી પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો. જો હું ના પાડું તો પપ્પા મરી જશે. જો હું હા પાડું તો મારો આત્મા મરી જશે. જાજીએ પોતાના ઉતારી દીધી. સમય બહુ ઓછો છે સિમરન. નિર્ણય કર્યો. તેઓ પલંગ પર મારી નચકાવા લાગી. પાછળ સરકતી ગઈ. દિવાલ સાથે અથડાઈ ગઈ. તેમણે લાઇટ બંધ કરી દીધી. હવે રૂમમાં અંધારું, ફક્ત અંધારું, અને તેમનો ડણામણો પડછાયો. આવી જ તેમણે મારી ઘૂંટી પકડી. મને પોતાની તરફ ખેંચી. ના, મેં ચીસ પાડી. પણ મારી ચીસ સાંભળનાર ત્યાં કોઈ નહોતું. મને લાગ્યું કે આજે મારી ઇજ્જત અને મારી જિંદગી બંને ખતમ થવાની છે. પરંતુ તે બંધ રૂમમાં આગામી 15 મિનિટમાં જે થવાનું હતું તે મારી કલ્પનાની પણ બહાર હતું. જે સત્ય મારા પગ નીચેથી જમીન ખેંચી લેવાનું હતું. વિક્રાંત જીજાજીએ મારો પગ પકડી રાખ્યો હતો. તેમની પકડ તો લોખંડની સાંકળ જેવી મજબૂત હતી. હું છટપટાઈ રહી હતી. ચીસો પાડી રહી હતી. છોડો મને, દૂર રહો મારાથી. તમે મારા જીજા છો. ભગવાન ખાતર આવું ના કરો. પણ તેમના પર તો જાણે કોઈ જુનૂન સવાર હતું. મારી પૂરી તાકાત લગાવીને તેમની સાથે લડી રહી હતી. મારા હાથ પગ ચાલતા હતા. મારા નખ તેમના હાથ પર ખૂંચી રહ્યા હતા. પણ તેઓ અટકતા નહોતા. તેઓ મારા પર ન. તેમનું ભારે મને દબાવી રહ્યું. તેમના શ્વાસ મારા ચહેરા પર લાગી રહ્યા હતા. મને લાગ્યું મારો દમ ઘૂટી જશે. તેમણે મારા બંને હાથ પકડીને પલંગ પર ટેકવી દીધા. હવે હું હલી પણ શકતી નહોતી. સિમરન, તેમણે ઘૂરતા કહ્યું, તડપવાનું બંધ કર. મેં કહ્યું હતું ને પ્રેમથી માની જઈશ તો વાત અહીં જ પૂરી. નહીતર આ વિડીયો અત્યારે જ સેન્ડ થઈ જશે. ના, હું ચિલ્લાવી. હું મરી જઈશ, પણ તમને ઈચ્છા મુજબ નહીં કરવા દો. મારા હાથ તો બંધાયેલા હતા, પણ મારું માથું આઝાદ હતું. મેં મારી પૂરી તાકાત ભેગી કરી અને મારું માથું તેમના કપાળ પર જોરથી માર્યું. એક જોરદાર અવાજ આવ્યો. તેમને કદાચ આની આશા નહોતી. તેઓ દર્દથી કરાહી ઉઠ્યા અને તેમની પકડ થોડી ઢીલી પડી ગઈ. આજ મારી તક હતી. સાપની જેમ લપસીને તેમની નીચેથી નીકળી અને પલંગ પરથી નીચે કૂદી ગઈ. અંધારામાં મને કંઈ દેખાતું નહોતું. હું લથડતી દિવાલ તરફ ભાગી. મારો હાથ સાઈડ ટેબલ પર રાખેલા એક ભારે ફ્લાવર પોટ એટલે કે ફૂલદાની પર પડ્યો. મેં તેને ઉઠાવી લીધી. તે કાચની ભારે ફૂલદાની હતી. હવે મારા હાથમાં એક હથિયાર હતું. હું દિવાલ સાથે અડીને ઊભી રહી ગઈ. ખબરદાર,
ખબરદાર જો પાસે આવ્યા તો હું તમારું માથું ફોડી નાખીશ. મને કોઈ પરવા નથી કે તમે કોણ છો. જો તમે મને સ્પર્શવાની કોશિશ કરી તો હું તમને જાનથી મારી નાખીશ. મારો અવાજ ધ્રુજતો હતો, પણ તેમાં મોતનો ડર અને મારવાની હિંમત બંને હતા. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ફક્ત અમારા ભારે શ્વાસોનો અવાજ આવી રહ્યો હતો. ચીચાજી પલંગ પર બેઠા હતા. તેઓ પોતાનું કપાળ ઘસી રહ્યા હતા જે અમે માર્યું હતું. મને લાગ્યું હવે તેઓ વધુ ગુસ્સે થશે. હવે તેઓ મને નહીં છોડે. પણ ત્યારે જ અંધારામાં એક વિચિત્ર અવાજ આવ્યો. હસવાનો અવાજ. જીજાજી હસી રહ્યા હતા. તે કોઈ શેતાની હાસ્ય નહોતું. તે ખૂબ જ શાંત, થાકેલું અને કદાચ દર્દભર્યું હાસ્ય હતું. મારી નાખ સિમરન, ફોરી નાખ મારું માથું. હું તો ગમે તેમ ગુનેગાર જ છું. તેમનો અવાજ સાવ બદલાઈ ગયો હતો. તેમાંથી તે નશો, તે વાસના, તે કડકાઈ ગાયબ થઈ ગઈ હતી. હવે તે અવાજ બરાબર તેવો જ લાગતો હતો જેવો મારા જૂના સારા જીજાજીનો રહેતો. તેમણે સાઇડ લેમ્પની સ્વિચ ઓન કરી. રૂમમાં આછો પીળો પ્રકાશ ફેલાઈ ગયો. મેં જોયું તેઓ પલંગની ધાર પર બેઠા હતા. તેમનું માથું નમેલું હતું. તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાં હવે તે લાલ ડોરા નહોતા, પણ તેમની આંખોમાં આંસુ હતા. ફૂલદાની નીચે મૂકી દે સિમરન, હવે તારે આની જરૂર નહીં પડે, તેમણે ખૂબ જ ધીમા અવાજે કહ્યું. હું હજુ પણ ડરેલી હતી. મેં ફૂલદાની નીચે ના મૂકી. શું કોઈ નાટક કરવાની કોશિશ કરી રહ્યા છો? મેં બૂમ પાડીને પૂછ્યું. નાટક તો હું છેલ્લા 2 કલાકથી કરી રહ્યો હતો સિમરન. અને વિશ્વાસ કર, તે મારી જિંદગીનું સૌથી મુશ્કેલ નાટક હતું. શું મતલબ? તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના ખિસ્સામાંથી પોતાનો ફોન કાઢ્યો. એ જ ફોન જેમાં મારો વિડીયો હતો. તેમણે તે ફોન ફ્લોર પર મારી તરફ સરકાવી દીધો. આલે, ડિલીટ કરી દે આને, અને જેને ઈચ્છે તેને ફોન કરી લે. પોલીસને, તારા પપ્પાને. હું તને નહીં રોકું. હું હેરાન રહી ગઈ. એક ક્ષણ પહેલાં જે માણસ જાનવર બન્યો હતો તે હવે હથિયાર નીચે મૂકી ચૂક્યો હતો. મેં ઝપટ મારીને ફોન ઉઠાવ્યો. મારી આંગળીઓ ધ્રુજતી હતી. મેં તરત જ તે વિડીયો ડિલીટ કરી દીધો અને પછી ડિલીટ ફોલ્ડરમાંથી પણ તેને હંમેશા માટે ભૂસી નાખ્યો. મારા જીવમાં જીવ આવ્યો. હવે જણાવો, મેં ફૂલદાની નીચે રાખતા પૂછ્યું. આ બધું શું હતું? તમે મારી સાથે આવું કેમ કર્યું? તમે મને આટલી કેમ ડરાવી? વિક્રાંત જીજાજીએ પોતાના ટન બંધ કર્યું. કારણ કે તું આંધળી થઈ ગઈ હતી સિમરન. તું પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી. તેમણે પોતાના બીજા ખિસ્સામાંથી બીજો એક ફોન કાઢ્યો. તે ફોન તેમનો પોતાનો ફોન હતો. તે વિડીયો મેં નહોતો બનાવ્યો સિમરન, અને ના તો તે મને મારા કોઈ મિત્રએ મોકલ્યો હતો. તો પછી તે વિડીયો મને તારા તે જ બોયફ્રેન્ડ રાહુલે મોકલ્યો હતો. આજે સાંજે રાહુલે? મને વિશ્વાસ ના આવ્યો. તે કેમ મોકલશે? તે છેલ્લા 1 મહિનાથી તારી જાસૂસી કરી રહ્યો હતો. તેને ખબર હતી કે હું તારો જીજાજી છું અને મારી પાસે પૈસા છે. વિક્રાંત જીજાજીએ ફોન પર એક ઓડિયો રેકોર્ડિંગ પ્લે કર્યું. સાંભળ આને. આ રાહુલનો અવાજ છે. મેં કાન દઈને સાંભળ્યું. તે રાહુલ હતો. તેના અવાજમાં એક અભિમાન હતું. હેલો વિક્રાંત, હું રાહુલ બોલી રહ્યો છું. તમારી સાડી સાહિબા સિમરનનો બોયફ્રેન્ડ. આમ તો અમારા બંનેમાં બહુ પ્રેમ છે, પણ આજકાલ મોંઘવારી બહુ વધી ગઈ છે. મને 5 લાખ રૂપિયાની ખાસ જરૂર છે. મેં તમને એક વિડીયો મોકલ્યો છે, જરા જોઈ લો તો. જો તમે ઈચ્છતા હો કે તમારી સાડીની ઇજ્જત બચી રહે અને તમારા સસરાજીને હાર્ટ એટેક ના આવે, તો આજે રાત્રે 10 વાગ્યા સુધી 5 લાખ રૂપિયા તૈયાર રાખજો. નહીંતર આ વિડીયો
ઇન્ટરનેટ પર વાયરલ થઈ જશે. રેકોર્ડિંગ બંધ થઈ ગયું. રૂમમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો. મારા કાનમાં રાહુલની તે વાતો ગુંજી રહી હતી. 5 લાખ રૂપિયા, જે છોકરા માટે મેં મારા ઘરવાળાઓથી જૂઠું બોલ્યું, જેની સાથે મેં મારી મર્યાદા તોડી, જેના પ્રેમમાં હું પાગલ હતી, તે મને બ્લેકમેલ કરી રહ્યું હતું. મન ચક્કર આવવા લાગ્યા. હું ત્યાં જ જમીન પર બેસી ગઈ. ચીચાજી મારી પાસે આવ્યા. તેમણે મને સ્પર્શ ના કર્યો. તેઓ દૂર બેસી ગયા. મને માફ કરી દેજે સિમરન, તેમણે રંધાયેલા અવાજે કહ્યું. મને ખબર હતી કે જો હું તને રેકોર્ડિંગ સીધું સંભળાવત તો તું કદાચ વિશ્વાસ ના કરત. તું કહેત કે આ જૂઠું છે અથવા રાહુલને ફસાવવામાં આવી રહ્યો છે. તું તેને એટલો પ્રેમ કરતી હતી કે તું મારી વિરુદ્ધ થઈ જાય. મારે તને અહેસાસ કરાવવો હતો કે જ્યારે કોઈ પુરુષ, ભલે તે તારો પોતાનો જ કેમ ન હોય, તારી ઇજ્જત પર હાથ નાખે ત્યારે કેટલું દર્દ થાય છે. મારે તને એ બતાવવું હતું કે જે વિડીયોને તું પ્રેમની નિશાની સમજી રહી હતી તે અસલમાં તારી બરબાદીનું હથિયાર હતું. તો તમે તે નશો, તે બદતમીઝી, તે બધું નાટક હતું. મેં રડતા રડતા પૂછ્યું. હા, મેં પીધી નહોતી. મેં બસ મારા કપડાં પર થોડી છાંટી હતી જેથી ગંધ આવે. મારે તને ડરાવી હતી, એટલી ડરાવી હતી કે તું જિંદગીમાં ફરી ક્યારેય કોઈ છોકરા પર આંખ બંધ કરીને ભરોસો ના કરે. હું ઈચ્છતી હતી કે હું તેમના પર ચિલ્લાઉં, પણ મારા ગળામાંથી અવાજ નીકળી નહીં હોય. તેમની રીત બહુ ખોટી હતી, બહુ ક્રૂર હતી, પણ તેમની દાનત તેમણે મને બચાવી હતી. જો તેઓ રાહુલને પૈસા આપી દેત અને મને ના જણાવત તો રાહુલ ફરી પૈસા માંગત. જો તેઓ મને જણાવી દેત તો કદાચ હું કોઈ ખોટું ડગલું ભરી લેત. તેમણે વિલન બનીને મારી ઇજ્જત બચાવી હતી. પણ જીજાજી, મેં ડસકા ખાતા કહ્યું, હવે શું થશે? રાહુલ તો પૈસા લેવા આવશે ને? વિક્રાંત જીજાજીના ચહેરા પર હવે એક કડક ભાવ આવી ગયો. તે આવી રહ્યો છે. તેને મેં કહ્યું હતું કે ઘરે કોઈ નથી, તું આવી જા. શું તે અહીં આવી રહ્યો છે? હું ડરી ગઈ. હા, અને આજે તેનો હિસાબ થશે. ત્યારે જ નીચે ડોરબેલ વાગી. રાતના 3 વાગી ગયા હતા. તે રાહુલ જ હતો. હું ધ્રુજવા લાગી. જીજાજી ઊભા થઈ ગયા. સિમરન, તું આ રૂમમાં રહીશ, અંદરથી સાંકળ લગાવી દે. ગમે તે થાય, જ્યાં સુધી હું ના કહું બહાર ના નીકળતી. ના, મને ડર લાગે છે. ડરીશ નહીં. તેમણે મને બેડરૂમમાં બંધ કરી અને પોતે નીચે ચાલ્યા ગયા. હું દરવાજાથી કાન દઈને સાંભળવા લાગી. મારું દિલ હથોડાની જેમ ધબકતું હતું. નીચેનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. અરે વિક્રાંત સર, પૈસા તૈયાર છે ને? આ રાહુલનો જ અવાજ. એ જ અવાજ જેની સાથે હું કલાકો સુધી વાતો કરતી હતી. આજે તે અવાજ મને ઝેર જેવો લાગતો હતો. હા, તૈયાર છે, અંદર આવ. પછી થોડી વાર સન્નાટો રહ્યો. કદાચ તે લોકો લિવિંગ રૂમમાં બેસી ગયા હતા. તો વિડીયો ડિલીટ કરી દીધો તે? જીજાજીએ પૂછ્યું. અરે સર, પૈસા હાથમાં આવતા જ ડિલીટ કરી દઈશ ને. અને તમારી સાડી છે તો બહુ કમાલની, જાવી ગઈ હતી. રાહુલ હસ્યો. તેનું હાસ્ય સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું. મને થયું કે નીચે જઈને તેનું ગળું દબાવી દઉં. વિશે સર, એક ઓફર આપું? રાહુલે કહ્યું, 5 લાખ તો વિડીયોના છે. જો તમે 2 લાખ વધુ આપી દો ને તો હું સિમરનને તમારી પાસે છોડી દઈશ. તમે પણ મજા લઈ લો. સાડી તો અડધી ઘડવારી હોય છે. પછી એક બહુ જોરદાર અવાજ આવે, જાણે કોઈએ કોઈને માર્યું હોય. હરામખોર, તારી આટલી હિંમત! જીજાજીની ગર્જના સંભળાય. ધડામ, કોઈને પડવાનો અવાજ. મારી બહેન વિશે આવું બોલીશ? જાનથી મારી નાખીશ તને.
નીચે લડાઈ શરૂ થઈ ગઈ હતી. વસ્તુઓ તૂટવાના, ચીસો પાડવાના અને મારવાના અવાજો આવી રહ્યા હતા. છોડો, છોડો મને, રાહુલ ચિલ્લાવી રહ્યું હતું. હું હવે રોકાઈ શકી નહીં. મેં દરવાજો ખોલ્યો, સીડીઓથી નીચે ભાગી. લિવિંગ રૂમનો નજારો જોઈને હું સદબત રહી ગઈ. સેન્ટર ટેબલ તૂટી ગયું હતું, કાચ વેરાયેલો હતો. રાહુલ જમીન પર પડ્યો હતો. તેના નાક અને મોઢામાંથી લોહી વહી રહ્યું હતું અને વિક્રાંત જીજાજી સિંહની જેમ તેની ઉપર બેઠા હતા અને તેને મુક્કો મારી રહ્યા હતા. તારી હિંમત કેવી રીતે થઈ તેનો વિડીયો બનાવવાની? કેવી રીતે વિચાર્યું કે તું તેને બ્લેકમેલ કરીશ? જીજાજીનો હાથ અટકતો હતો. રાહુલ તો અધમુઓ થઈ ગયો હતો. જીજાજી છોડી દો, મરી જશે આ, હું ચિલ્લાવી. જીજાજી અટક્યા. તેઓ ખરાબ રીતે હાંફી રહ્યા હતા. તેમના પોતાના હાથમાંથી પણ લોહી નીકળી રહ્યું હતું. તેમણે રાહુલનો કાંટલો પકડીને તેને ઉઠાવ્યો અને સોફા પર પછાડ્યો. રાહુલની હાલત ખરાબ હતી. તે ડરેલી બિલાડી જેવો બની ગયો હતો. તેણે મને જોઈ, સિમરન, સિમરન આને રોક, મને જવા દે. હું તેની પાસે ગઈ. મેં તેને એક જોરદાર થપ્પડ મારી. આ થપ્પડ તે પ્રેમ માટે, જે મેં તને કર્યો હતો. બીજી થપ્પડ, આ થપ્પડ તે ભરોસા માટે, જે તે તોડ્યો. અને એક લાત, અને અમારી ઇજ્જતનો તમાશો બનાવવા માટે. રાહુલ રડવા લાગ્યો. જીજાજીએ ફોન ઉઠાવ્યો અને પોલીસને કોલ કરી દીધો. 10 મિનિટમાં પોલીસ આવી ગઈ. તેમણે રાહુલની ધરપકડ કરી લીધી. જીજાજીએ તેમને તે રેકોર્ડિંગ અને બ્લેકમેલિંગના પુરાવા આપી દીધા. પોલીસે જણાવ્યું કે રાહુલ પહેલાં પણ ઘણી છોકરીઓને આવી રીતે ફસાવી ચૂક્યો છે. રાહુલને જ્યારે પોલીસ લઈ જઈ રહી હતી ત્યારે તેણે ફરીને મને ના જોયું. તેનું માથું નમેલું હતું. પોલીસ ચાલી ગઈ. ઘર શાંત થઈ ગયું. સવારના 5 વાગી રહ્યા હતા. લિવિંગ રૂમ વિખરાયેલો હતો. જીજાજી સોફા પર બેઠા હતા, પોતાનું માથું પકડી. તેમનો શર્ટ ફાટેલો હતો. હાથમાંથી લોહી વહી રહ્યું હતું. હું ફર્સ્ટ એડ બોક્સ લઈને આવી. હું તેમની પાસે બેઠી અને તેમના જખમ સાફ કરવા લાગી. મારા આંસુ અટકતા નહોતા. તે તેમના હાથ પર પડી રહ્યા હતા. સોરી, મેં ધીરેથી કહ્યું. જીજાજીએ માથું ઊંચું કર્યું. મેં તમને બહુ ખોટા સમજ્યા જીજાજી. મેં તમને શું ના કહ્યું, અને તમે મારા માટે આટલું બધું સહ્યું. વિક્રાંત જીજાજીએ મારો હાથ પોતાના હાથમાં લીધો. આ વખતે તેમના સ્પર્શમાં કોઈ ડર નહોતો. ભૂલ તારી નહોતી સિમરન, ભૂલ તો ઉંમરની હતી. અને થોડી ભૂલ અમારા વડીલોની પણ હતી કે અમે તને ક્યારેય દુનિયાની અસલિયત ના જણાવી. તેમણે મારા આંસુ લૂછ્યા. જો સિમરન, હું તારો જીજા છું. લોકો કહે છે કે જીજા સાડીનો સંબંધ હસી મજાકનો હોય છે, પણ મારા માટે જ્યારે મેં પ્રિયા સાથે લગ્ન કર્યા હતા તે દિવસે મેં આ કસમ ખાધી કે તેનો પરિવાર મારો પરિવાર છે. તું મારી નાની બહેન છે અને એક ભાઈની ફરજ ફક્ત રાખડી બાંધવાની નથી હોતી. સમય આવીએ ઢાલ બનવાની પણ હોય છે. અને આજે રાત્રે મેં જે કર્યું તે કદાચ તને બહુ ખરાબ લાગ્યું હશે. મેં તને બહુ રડાવી, પણ મારો વિશ્વાસ કર, તને તે ગંદા છોકરાઓથી બચાવવા માટે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. હું ચોધાર આંસુએ રડવા લાગી. હું તેમને વળગી પડી. તમે દુનિયાના સૌથી સારા જીજાજી છો. તમે મારા ભાઈ છો. તે સવારે જ્યારે સૂરજ નીકળ્યો તો તે ફક્ત દિવસનું અંજવાળું નહોતો લાવ્યો, તે મારા જીવનમાં પણ એક નવું અંજવાળું લાવ્યો હતો. મને સમજાઈ ગયું કે અસલી હીરો તે નથી હોતો જે ફિલ્મોમાં દેખાય અથવા જે મીઠી મીઠી વાતો કરે છે. અસલી હીરો તે હોય છે જે તમારી ઇજ્જત માટે દુનિયા સાથે લડી જાય
અને જરૂર પડે તો તમારી સાથે પણ લડી છે. 2 દિવસ પછી દીદીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. ઘરમાં બધા ખુશ હતા. દીદીને તે રાત વિશે કંઈ ખબર નહોતી. અમે તેમને કંઈ જણાવ્યું નહીં. જ્યારે હું દીદી પાસે બેઠી હતી ત્યારે જીજાજી રૂમમાં આવ્યા. દીદીએ હસતા હસતા કહ્યું, અરે વિક્રાંત, જો ને સિમરન કેટલી બદલાઈ ગઈ છે. પહેલાં તો આ ફોનથી ચોટેલી રહેતી હતી, હવે તો ફોનને હાથ પણ નથી લગાવતી. અને જોવો કેટલી સમજદાર થઈ ગઈ છે. હું અને જીજાજી એકબીજાને જોઈને હસ્યા. મેં મનોમન ભગવાનનો આભાર માન્યો. મિત્રો, અમે છોકરીઓ ઘણીવાર પ્રેમમાં એટલી આંધળી થઈ જઈએ છીએ કે અમને સાચા અને ખોટાનું ભાન નથી રહેતું. અમે અમારા માતા પિતા અને પરિવારને છોડીને એક અજાણ્યા છોકરા પર ભરોસો કરી લઈએ છીએ. મારી વાર્તામાંથી જો તમને એક પણ શીખ મળી હોય તો આ વિડીયોને તમારી દરેક સખીઓ સાથે શેર કરજો જે કોઈ રિલેશનશીપમાં છે. અને જો તમને મારા જીજાજીની રીત યોગ્ય લાગી હોય તો એક લાઈક પણ જરૂરથી કરી દેજો. તો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.